સમય એવો હોય છે કે ત્યારે આપણે મંત્ર બોલીએ છીએ એની સામે કંઈ આપણું એની પહેલાંનું કે પછી 5 દી પહેલાંનું જે આપણે વિચાર્યું હોય અથવા તો જે કર્મ કર્યું હોય એ આવી શકાય. આપણને ખબર છે કે અત્યારે આપણે આ વસ્તુ કરીએ છીએ કે પૂજા કરીએ છતાંય એની અંદર દલિતતા જેટલી હોય એટલું જ સામે બધું કંઈ પિક્ચર આવે છે એ આપણને સતાવે તો એના માટે કે 5 દી પહેલા આપણે કંઈ સંકલ્પ કર્યો હોય કંઈ હોય એ જ સમય આવે આપણે ત્યારે એકાગ્રતા એટલું સરસ એ જ સમયે સામે એ પિક્ચર આવી ઊભું રહે પછી આમાં દલિતતા હોય છતાંય એટલું બધું એનો ફોર્સ હોય છે કે આપણે એને રોકીએ નહીં. અને આ આપણું અટકવી બે આ બે પરિસ્થિતિ થતી હોય. એક અંદર શાંતિ પણ હોય અને એક વિચારની ધારા પણ. આપણે જે માનવજાત જે છે માનવજાત એટલે કુદરતનો આખો વિકાસ છે એ આપણે 1 કોષી 2 કોષી 3 કોષી 4 કોષી અને છેલ્લે માનવ. એ માનવની અંદર બુદ્ધિનું તત્વ આપ્યું. ઓલા જે 1 કોષી 2 કોષી 3 કોષી અને 4 કોષી હતી એની અંદર એને ડેટા જે ઇન્સ્ટિંક્ટિવ ડેટા નાખેલી હતી એ પ્રમાણે જીવન છે ચાલતું. એટલે એ લોકો 1 કોષી વાળા 5 લાખ વર્ષ પહેલા જેવા હોય એવા જ હોય. 2 કોષી હોય, ગાય હોય, બકરી હોય, ઘોડો હોય, એ જે કરોડો વર્ષ પહેલા હતા એ જાત છે. ત્યારે માનવની અંદર બુદ્ધિ આપી એટલે માનવની અંદર વિકાસ થયો. માનવની અંદર આદિમાનવથી માંડીને અત્યાર લગીની જે આધુનિકમાં આધુનિક શોધો કરી એ માનવે કરી. એટલે માનવની અંદર એક મેમરીનું સેન્ટર આપ્યું. મેમરીનું સેન્ટર આપ્યું એટલે કર્મનો કર્તા બન્યો. કર્મ છે એનું કર્તાપણું થયું. ઓલી યોની વાળા લોકોને કોઈ પણ પ્રકારના કર્મ નડતા નહોતા. એનું જે જીવન હતું એ હંમેશા આનંદિત. પશુ પક્ષીનું તમે જીવન જુઓ, દરરોજ ઉઠે તો ફ્રેશ, તો એ લોકોને કોઈ ટેન્શન નથી અને જીવન છે એ આનંદમય છે એ લોકો. હવે માનવની અંદર બુદ્ધિ આપીને માનવને તમે જુઓ તો માનવ છે એ સતત રીતે પોતાના કર્તાપણાથી, રાગથી, દ્વેષથી, લોભથી, ઘૃણાથી સતત રીતે કોઈને કોઈ પ્રકારના રોગો, માનસિક ટેન્શનો, બોજાઓ, સંઘર્ષો એ બધું આ બુદ્ધિને લીધે પ્રગટ થયું. ઓલા લોકો ફ્રેશ હતા, 4 કોષી વાળાને કોઈ પ્રોબ્લેમ નહોતો. એની સામે એ લોકોનો જે મુક્તિનું દ્વાર, સ્વનું જ્ઞાન એના માટે ઉપલબ્ધ નહોતું. એને જે કુદરતની જે ડેટા હતી એ પ્રમાણે જ વર્તવાનું હતું. ત્યારે માનવની અંદર બુદ્ધિ નામનું તત્વ આપ્યું. અને બુદ્ધિ નામનું તત્વ આપ્યું એટલે એની અંદર સેલ્ફ સેન્ટરનું નિર્માણ થયું. એક બાળક હોય એનું નામ આપવામાં આવે એટલે એક નામ દાખલ થયું, જાતિ દાખલ થઈ, મા બાપના સંસ્કાર દાખલ થયા, આજુબાજુની જે સંસ્કૃતિ હતી દાખલ થઈ, સમાજના સંસ્કારો હતા એ દાખલ થયા, ધર્મના સંસ્કારો દાખલ થયા. એ દાખલ થવા દ્વારા એક સિલેક્શન ઊભું થયું. સિલેક્શન શું થયું? આ ગમશે, આ નહીં ગમે, આ ઠીક છે, આ ઠીક નથી. એટલે માનવની અંદર મેમરી દ્વારા હુંનું નિર્માણ થયું. અને હુંના નિર્માણ દ્વારા એની અંદર રાગ, દ્વેષ, લોભ, ઘૃણા આ બધું ઉત્પન્ન થયું. એટલે આ બધું જે ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા થઈ એટલે હવે પછી એની સામે રાગ છે, ભય છે, ઘૃણા છે. એટલે માણસને પછી એમાંથી બહાર નીકળી જવા માટેની ઈચ્છા થઈ. એટલે મુક્તિની ઈચ્છા થઈ, શાંતિની ઈચ્છા થઈ, પ્રેમ પ્રગટાવવાની ઈચ્છા થઈ, જે બીજી યોનિમાં શક્ય નહોતું. એટલે હવે પ્રશ્ન આપણો એવો છે કે આ બધી સ્મૃતિઓ છે અને આ સ્મૃતિ છે એ સ્મૃતિની આપણે જે ધ્યાન કરવા માંગીએ છીએ, ભજન કરવા માંગીએ છીએ, એના દ્વારા શું કરવા માંગીએ છીએ? તો એક આ મેમરી છે, મેમરીનું જે માળખું છે એની સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયું છે. એટલે એમ સમજી કે શરીર એક યંત્ર છે, મન એક યંત્ર છે, બુદ્ધિ એક યંત્ર છે, ભાવ એક યંત્ર છે. આ યંત્ર છે અને યંત્રનો આપણે ઉપયોગ કરનાર છે. અને અત્યારે આપણી પોઝિશન એવી થઈ ગઈ છે કે યંત્રની સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયું છે. એટલે યંત્રનો આપણે
જેમ એક મોટું બધું મશીન હોય, અત્યારે સારા સારા મશીનો આવે છે અને સારા સારા મશીનો લાખ, 2 લાખ, કરોડ, 2 કરોડ, 5, 10 કરોડના મશીનો હોય છે. અને એ મશીનો અહીંયા આવે એ પહેલા એ લોકો એવું કરે છે કે આ મશીન છે એનો તમે ઉપયોગ કરતા આવડે એના માટે થોડી ટ્રેનિંગ લ્યો. નકર તમને આ મશીનનો ઉપયોગ કરતા નહીં આવડે. 5 કરોડનું છે, 10 કરોડનું છે. એટલે હવે જો મશીનનો ઉપયોગ કરતા ન આવડે તો મશીન ભૂકા થઈ જાય, મશીન નકામું થઈ જાય, ડેમેજ થઈ જાય. તો હવે આ મશીનની બાબતમાં આટલો બધો વિચાર કરી છે અને માનવ જે મશીન છે શરીરનું, બુદ્ધિનું, ભાવનું, એ મશીનનું કેવી રીતે કામ કરવું એ આપણને આવડતું નથી. અને આવડતું નથી એટલે સમસ્યા થઈ ગઈ છે. એટલે બંધનનો અહેસાસ થાય છે. એટલે બંધનનો જે અહેસાસ થાય છે એમાંથી આપણે બહાર નીકળી જવા માટે પ્રયાસ કરીશું. અને આ બહાર નીકળી જવાના પ્રયાસમાં કોઈ ધ્યાન કરે છે, કોઈ ભક્તિના માર્ગે ચડે છે. એટલે જુદા જુદા લોકો જુદા જુદા માર્ગે ચડી જાય. હવે એટલે આપણે આ પોઈન્ટ એ બતાવવા માંગીએ છીએ કે આપણે આ ભજન કરી છે એનું કારણ શું છે, આ ધ્યાન કરી છે એનું કારણ શું છે. તો એ કે ધ્યાન કરી છે એનું કારણ શું છે, આ સ્મૃતિ બહારથી ઇમ્પ્રેશનો લાખો, કરોડો, અબજો આવી ગઈ, કેટલા પ્રકારની આવી ગઈ, એના પોતાના મૂલ્યાંકનો આપણી અંદર પડેલા છે. એટલે એના મૂલ્યાંકનો, માનો કે પૈસાનું મૂલ્યાંકન આપણને છે, તો પૈસા માટે આપણે ખોટું કરવા માટે તૈયાર છે. કપટ કરવું હોય તો કપટ કરવા માટે તૈયાર છે. લુચ્ચાઈ કરવી તો લુચ્ચાઈ કરવા માટે. મારી ઇમેજ માટે મારે કંઈ કરવું પડે તો હું કરવા તૈયાર છું. તો એનો અર્થ શું થયો કે આપણે આ ભૌતિક વસ્તુ માટે, આપણી ઇજ્જત માટે આપણે જે કરી છે એના દ્વારા આપણું અંતઃકરણ બગડે છે. માનો કે આપણે કપટ કરી, લુચાઈ કરી, એના દ્વારા આપણને કરીશું તો કે આપણી અંદર અશાંતિ થાય, અજંપો થાય, ક્રોધ આવે, ઘૃણા આવે. આ બધી પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું. એટલે આ પરિસ્થિતિમાંથી આપણે પસાર થાય છે અને આપણને એવું લાગે છે કે આપણે આમાં જીવવા જેવું નથી. તો આ સ્મૃતિનું જે તંત્ર છે એમાંથી બહાર નીકળી જવા માટે આ ભજન છે. એટલે આપણે ભજન શેના માટે કરીશું તો કે આપણી અંદર જે જે સંસ્કારો પડ્યા છે એ સંસ્કારો તો બેહોશીમાં પડી ગયા છે અને હવે આપણે આત્માને પ્રગટ કરવાનું છે અને આત્માની સામેથી આ સંસ્કારોને બહાર કરવાના છે. સંસ્કારો આવે એની સામે ઊભું રાખવાનું છે આત્માને. એટલે એના હિસાબ કિતાબ પૂરા થાય. જ્યાં સુધી આપણા આત્માની સામે, આપણા કોન્શિયસનેસની સામે સંસ્કારો નહીં આવે ત્યાં લગીને આપણું નિર્ભીત થવાનું કામ નહીં થાય. એટલે હવે આપણું જે ભજન છે એ ભજનમાં આપણે શું કરીશું, માનો કે જપ કરીશું, તો જપની અંદર આપણે આંખ બંધ કરીશું. તો આંખ બંધ કરવા દ્વારા આપણે શું કરવા માંગીએ છીએ કે આપણા અંદરના સંસ્કારો છે એને બહાર કાઢવા. હવે સંસ્કારોને બહાર કાઢવા માંગીએ છીએ એ સંસ્કારો બહાર નીકળી ગયા છે તો આપણને કઈ વાંધો નથી. વાંધો એટલો, હવે વાંધો આપણને જે પડે છે એની વાત કરી કે આપણી આગળ લક્ષ્ય છે ને એ બહુ ટૂંકું હોય છે, લક્ષ્ય બહુ નાનું હોય છે. લક્ષ્ય નાનું એટલે શું, અત્યાર પૂરતી જો અવસ્થા શાંતિની આવી જાય, અત્યાર પૂરતી અવસ્થા નિર્વિચાર અવસ્થાની આવી જાય, અત્યારે થોડા પ્રકારમાં આનંદ મળી જાય તો આપણે સંતુષ્ટ થઈ જાય. અને ખરેખર આ બધી વસ્તુ જેને ઊંડે જવું છે, જેને નિર્ભીત થવું છે, જેને આત્મતત્વને, પ્રેમ તત્વને, આનંદ તત્વને પ્રગટ કરવું છે એનું ધ્યેય મોટું હોય, ધ્યેય બરાબર વ્યાજબી હોય. તો કે શું છે તો કે હું અત્યારે આ સાધન ભજન કરું છું. તો કે આ સાધન ભજન એટલા માટે કરું છું કે મારી એનર્જી છે એ વેસ્ટ થાય છે. જનરલ જો હું ભજન ન કરું, હું વર્તમાનમાં ન જીવું તો મારી જે ઉર્જા છે એ શેમાં જાય છે તો કે મારી ઉર્જા છે વિચારમાં જાય છે. કાલના 10 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના વિચારોની અંદર મારું, ભવિષ્યમાં વિચારોની ધારામાં મારું એનર્જી વહી જાય. પછી કોઈ નેગેટિવિટી, કોઈ એવા પ્રસંગો બનેલા છે તો નેગેટિવિટીમાં મારું પસાર થઈ જાય, મારી એનર્જી વહી જાય છે. પછી મારું બોલવાનું એવું છે કે મારે મારા વ્યક્તિત્વને બરાબર વ્યક્ત કરવાનું છે એટલે હું સતત રીતે કોઈ ને કોઈ પ્રકારે મારા બોલવાની છટા દ્વારા મારા વ્યક્તિત્વને પ્રગટ કરું છું. એટલે સતત રીતે હું બોલતો રહું છું અને બોલવાની જરૂરિયાત એટલી નથી કે જેટલું આપણે બોલીશું. તો આ બોલવા દ્વારા આપણી એનર્જી ઘણા પ્રકારે, બીજું આપણી એનર્જી જે વધારે જે બગડે છે
એ આપણા ઘરના લોકો, આપણા આજુબાજુના લોકો આપણને સમજતા નથી. આપણે આટલું આટલું કરી છે, પણ આપણા ઘરના લોકો આપણને સમજતા નથી. એમાં આપણી ઉર્જા વહી જાય છે. એટલે આ બધી ઉર્જા જે જાય છે એને આપણે સાધના કરી છે, ભજન કરી છે. હવે સાધના અને ભજન એટલે શું? એનર્જી છે એનો બચાવ કરો અને એનર્જીને રાઈટ જગ્યાએ યોજવી. એનર્જીનું જે વ્યય થાય છે એને રોકી દેવો અને પછી એને રાઈટ જગ્યાએ રોકવી. એટલે હવે માનો કે મંત્ર જપ દ્વારા આપણે આંખ બંધ કરી છે અને આંખ બંધ કરવા દ્વારા વર્તમાન મોમેન્ટમાં આવે છે. આપણું જે જીવન છે એ શું છે? તો કે વર્તમાન મોમેન્ટમાં આપણે જીવી છે. વર્તમાન મોમેન્ટમાં જીવી એટલે શું થાય? તો કે ભૂત અને ભવિષ્ય. ભૂતની અંદર પડેલું શું છે? તો કે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, કપટ, હિંસા અને માનવ જાત આ એક કોશીથી માંડીને 5 કોશીની હિંસાથી માંડીને જડતાથી માંડીને બધું આ ભૂતકાળ. અને ભવિષ્યકાળની અંદર આપણા ભવિષ્યની અંદર સલામત કેવી રીતે રહી એ વિચાર. એ બે વિચારોને બદલે આપણે જપનું સાધન લીધું. એટલે જપના સાધન દ્વારા આ બે વસ્તુ જે એનર્જીનો જે બગાડ કરે છે એમાંથી આપણે નીકળી ગયા અને આપણે જપની અંદર સ્થિર થયા. હવે જપની અંદર સ્થિર થવાનો પ્રયાસ કરી એટલે ધીરે ધીરે જપ છે, શબ્દ છે, એ શબ્દ છે એ શું કરે? એ રિધમિક થવા માંડે. શબ્દ પોતાની રિધમ પકડે અને શબ્દ રિધમ પકડે એટલે શબ્દને શ્વાસ સાથે સંબંધ છે. શબ્દ છે એ શ્વાસ સાથે જોડાઈ જાય અને આપણા અત્યારના જે શ્વાસ છે એ આપણા ઉપરથી છે, નાભીની ઉપરથી હાલે છે. અને જ્યારે શબ્દ બરાબર રીતે તરંગના રૂપમાં બરાબર વ્યવસ્થિત સ્વરૂપમાં હાલે એટલે આપણા જે શ્વાસ છે ને એ નાભી સુધી હાલે અને નાભી સુધી હાલવા માટે એટલે શાંતિ આવે, આનંદ આવે, બધું આવે. અને એની સાથે આ બધું તો થાય અને એની સામે પ્રગટ થાય નીચે પડેલા, અચેતનમાં પડેલા, સબકોન્શિયસ માઇન્ડમાં પડેલા સંસ્કારો બહાર નીકળે. આ સંસ્કારો બહાર નીકળવાનું કામ છે. તો હવે આપણે ધ્યાન ભજન કરવા માટે એટલા માટે જ બેઠા છે. બેઠા છે શું કામ? એને અંદર સંસ્કારો પડેલા છે. કઈ વસ્તુનું મૂલ્યાંકન પડેલું છે મને ખબર નથી, પણ અત્યારે મારી અંદર વિચાર આવે છે અને અત્યારનો વિચાર છે એ મને બતાવે છે કે મૂલ્યાંકન ક્યાં પડેલું છે. તો હવે ઓલો જે આપણી અંદર 5 દિવસ પહેલાનો જે વિચાર હાલે છે એ આપણને બતાવે છે કે તમારું મૂલ્યાંકન છે. આ તમારું મૂલ્યાંકન છે. તો આ મૂલ્યાંકન છે તો હવે એ આપણને એમ કહે છે તમે મને બરાબર રીતે જોઈ લ્યો, તમે બરાબર રીતે મને સમજી લ્યો એટલે મારે આવવાનું રહેશે નહીં. એટલે વિચાર પોતે આપણને એક પ્રકારનો, જેમ આપણા બોડીની અંદર કોઈ પ્રકારનો રોગ થવાનો હોય પેલા એના સિમ્પટમ આપે. ક્યાં કાંઈ દુખાવો થાય, કોઈ પ્રકારની પીડા ઉત્પન્ન થાય, એના સિમ્પટમ આપે. પેટમાં દુખે છે, ફલાણું થાય છે, અહીંયા માથામાં દુખે છે, આંખમાં દુખે છે, એવા પ્રકારના સિમ્પટમ આપે. એવા જ પ્રકારે આ છે એ સિમ્પટમ છે, એ લાલબત્તી ધરે છે. એ વિચાર વારે વારે આવે છે, એ એમ બતાવે છે કે કંઈક વસ્તુ અધૂરી રહી ગઈ છે, કંઈક વસ્તુ સમજ્યા વગરની રહી ગઈ છે. તો એવી જ વિચાર આવે છે અને વિચારને જોવાનો પ્રયાસ કરો. આ વિચાર છે એને યથા યોગ્ય રીતે એના ઊંડાઈથી આપણે આ ગમે તેનો આધાર લઈને છેલ્લે કરવાનું શું છે? માનો કે જપનો આધાર લીધો હોય તો ભલે, શ્વાસનો આધાર લીધો હોય તો ભલે, કોઈ ચક્રનો આધાર લીધો હોય તો પણ ભલે, એના દ્વારા કરવું છે શું? તો કે સંસ્કારો છે ને બહાર કાઢવા છે અને સંસ્કારોને આત્માની સામે, કોન્શિયસનેસની સામે લઈને જોવાના છે. કારણ કે કોન્શિયસનેસ અથવા અવેરનેસ છે એવું તત્વ છે કે જે વસ્તુ જેવી છે એવી દેખાય એવી શક્યતા ત્યાં જ ઊભી થાય છે. સંસ્કારોના માળખામાં વસ્તુ જેવી છે એવી આપણે જોઈ શકતા નથી. એટલે હવે આત્માને આપણે ઊભો કર્યો, એક સેન્ટર ઊભું કર્યું. આત્માને ઊભો કર્યો એટલે શું કર્યું? શબ્દ દ્વારા એક સેન્ટર ઊભું કર્યું, શ્વાસ દ્વારા એક સેન્ટર ઊભું કર્યું. હવે આપણું સેન્ટર શું હતું? નકર શબ્દનું સેન્ટર નહોતું અથવા શ્વાસનું સેન્ટર નહોતું, હૃદયનું સેન્ટર નહોતું, તો આપણે ક્યાં હતા? તો કે આપણે સ્મૃતિના માળખાની અંદર હતા. આપણી જે મેમરી, જે આપણો અનુભવ, એની અંદર આપણું તાદાત્મ્ય હતું. હવે આ તાદાત્મ્ય છે એ આપણું કનેક્શન રોંગ જગ્યાએ હતું. રોંગ જગ્યાએ કનેક્શન હતું, એને બદલે આપણે રાઈટ જગ્યાએ, એમ્પ્ટીનેસ, આ પ્રેઝન્સ છે એ એમ્પ્ટીનેસ છે, ખાલી પણ. તો આપણું જે કનેક્શન છે એ રોંગ જગ્યાએથી રાઈટ જગ્યાએ.
અને રાઈટ જગ્યામાં જ્યારે આવવા માંડે એટલે પછી શું થાય, આપણી અંદર પ્રકાશ વધી જાય. વર્તમાન છે એ મોટો બધો પ્રકાશ છે, અને એ પ્રકાશની અંદર શું થાય, એક હું હોય અને આ હુંને દ્રષ્ટા કહેવાય અને આને કહેવાય દ્રશ્ય કહેવાય. એટલે હવે ત્યાં અત્યાર સુધી તો વિચાર અને હું, વૃત્તિ અને હું બે એક જ હતા, ભાવ અને હું બે એક હતા, અહંકાર અને હું એક હતા. હવે તમે જ્યારે જપનું માધ્યમ લીધું, શ્વાસનું માધ્યમ લીધું, એટલે હવે બે વસ્તુ થઈ. એક વિચાર આવે છે એ, અને એક વિચારને કોઈ જોવે છે એ, બે વસ્તુ પ્રગટ થઈ. અને વિચારને જોનાર જ્યારે પ્રગટ થાય અને સ્મૃતિના માળખા સાથેનું આપણું આઈડેન્ટિફિકેશન તૂટી જાય, એટલે પછી વિચારોની અંદર શું પડેલું છે. વિચારો છે, રાગનો વિચાર છે, કોઈ પ્રત્યે રાગ છે, કોઈ પ્રત્યે દ્વેષ છે, કોઈ પ્રત્યે આસક્તિ છે. તો એ આસક્તિની અંદર શું છુપાયેલું છે? હવે છુપાયેલું છે મને દેખાતું નથી. કેમ? તો કે ભૂત અને ભવિષ્યમાં છે, વર્તમાનમાં નથી, અવેરનેસમાં નથી. તો હું જ્યારે વર્તમાનમાં રહેવા માંગુ છું એટલે પહેલો અહેસાસ તો એમ થાય કે મને રાગ છે, મારી અંદર રાગ છે, મારી અંદર દ્વેષ છે, મારી અંદર આસક્તિ છે, મારી અંદર કપટ છે, મારી અંદર લુચ્ચાઈ છે. એટલે પહેલો અહેસાસ જે આપણને વર્તમાન દ્વારા થશે એ અત્યાર લગી નહોતું થતું. એ આ છે કે મારી અંદર આટલી ભૂલો પડેલી છે. આટલી ભૂલો પડેલી છે તો આ ભૂલોની બહાર મારે નીકળી જવું જોઈએ, એવું આ વર્તમાન છે આપણને બતાવે. એટલે હવે આપણે જપ કરી છે, અને જપની અંદર બે વસ્તુ બને. જપ કરી છે એટલે જો આપણે એકાકાર થઈ જાય તો આપણે અંદર શાંતિ, આનંદ એક પ્રગટ થાય, અને એક ઉપરની સપાટી ઉપર વિચારો પ્રગટ. વિચારો પ્રગટ છે એ વિચારો કઈ હાનિ કરવાના નથી. હવે આ જે શાંતિ અને આ જે આનંદ આપણને જે મળ્યો છે એના દ્વારા આ વિચારને આપણે જોયો છે. આ વિચાર જે છે હવે આપણે કઈ ભાગવું નથી આ વિચારથી, અને વિચારના મૂળ લગીને વહી જવું છે. અને મૂળિયું ક્યાં જાય છે? હવે વિચારના મૂળ લગીને જાશો તો તમને તમારો ચહેરો જે હતો ને, હુંનો ચહેરો, વધારે ચોખ્ખો, વધારે સ્પષ્ટ, અને પ્રશ્નની અંદર શું શું પડેલા છે તત્વો એ તમને ખ્યાલ આવે. એટલે આપણે આ જે ધ્યાન કરી છે ને એની અંદર જે વિચારો આવે એ વિઘ્ન નથી. એ વિચારો છે એ આપણી અંદરથી બહાર નીકળી જવા માંગે છે, અને બહાર નીકળી જવા માંગે છે એટલે આપણને એમ કહે છે કે તમે પૂરા પ્રકાશથી જુઓ. એટલે પૂરા પ્રકાશથી જો આપણે જોશું, એનું માળખું બરાબર સમજાઈ જશે તો આપણે એની પાર રહી જશું. એના માટે વિચાર આવે છે તો આપણે એમાં કંઈ કરવાનું નથી, પણ એ વિચાર એટલે આપણે વિચારને જોવો ને, મને કે વિચાર આવે છે એને જોવો એ ધ્યાન છે. પછી પેલા શબ્દનો આધાર લીધો, અને શબ્દના આધાર દ્વારા અંદર શાંતિ પ્રગટ થઈ ગઈ, આનંદ પ્રગટ થઈ ગયો, અને એ આનંદની ઉર્જા, એ શાંતિની ઉર્જા દ્વારા વિચારને જોવું છે. વિચારના મૂળ લગી જોવું છે. ખાલી વિચારને જોઈ છે એટલું નહીં, એના ઠેઠ મૂળિયા ક્યાં પડેલા છે. કોઈ પણ વસ્તુ તમે જોવો ને એના મૂળિયા ક્યાંય ઊંડા ક્યાંક બીજે પડેલા, એ મૂળિયાને આપણે જો બરાબર રીતે જોઈ લઈએ તો આપણી અંદરથી સદાને માટે, હંમેશને માટે વહી જશે પ્રશ્ન. તો આપણે એક એક પ્રશ્નને આવી રીતે સોલ્વ કરવાના છે. એક વિચાર આવે છે, વારે વારે વિચાર આવે, થોડી વાર થાય પાછો વિચાર આવે, થોડી વાર થાય પાછો. વિચાર શેનો છે? એ વિચારના મૂળમાં મારો પૂરેપૂરો પ્રકાશ આપ્યો છે. મારો જે જાગૃતિનો પ્રકાશ, એટેન્શન, મારું સંપૂર્ણ એટેન્શન છે ને એ વિચાર ઉપર આપ્યું છે. અને બરાબર રીતે જોવા પ્રયાસ કરું છું. કંઈ કરવાનું નથી, ફક્ત જોવું, અને જોવા દ્વારા બધું સમજાઈ જવાનું છે. એ કરવાનું છે. એટલે એ જે આવે છે એ આપણું વિઘ્ન નથી, એ આપણું તોફાન નથી, એ આપણને કોઈ પ્રકારે હેરાનગતિ કરતું નથી, પણ એ આપણને એક ઈશારો આપે છે કે તમે મને સમજી લ્યો તો હું એ જઈશ. તો વિચારને જેટલા અંશમાં વિચારને આપણે બરાબર રીતે પૂરેપૂરું એટેન્શન દ્વારા જોશું ને તો ધીરે 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 વિચાર પોતાનું રહસ્ય ખોલશે આપણે, અને રહસ્ય ખોલશે તો આપણું શાંત થઈ જશે, અને આપણની અંદરથી એનું જે આસક્તિનું જે બીજ હોય ને એ પણ આપણું એ વખતે કરવાનું છે. એ પ્રશ્નને જોવાનું છે કે આ પ્રશ્ન શેનો છે. તો એના ઉપર ફોકસ કરવામાં કાંઈ વાંધો નથી. માનો કે તમે શબ્દને પડતો અત્યારે મૂકી દો, અત્યારે જપને પડતો મૂકીને એને જોવાનો પ્રયાસ કરો શાંતિથી. કંઈ કરી લેવું છે, કંઈ અત્યારે જ પ્રશ્નને પતાવી લેવો છે એવી રીતે નહીં, પણ એમ કે જાણે કે આમ તટસ્થ રીતે કોઈ પણ જાતની કામના વગર, ઈચ્છા વગર ખાલી આ વસ્તુને મારે જોવી છે, જેમ છે, જેવી છે એવી મારે જોવી છે. આ ભાવથી આપણે એને જોશું તો ધીરે 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 શાંત થશે. તો પછી અંદરની ઊંડા અત્યારે જે આનંદ છે ને
એના કરતાં વધારે ઊંડાઈવાળો આનંદ આવશે, ઊંડાઈવાળી સમજ પ્રગટ થશે. એ સમજ. આપણું જે ધ્યાન છે ને એ કામના વાળું છે. આપણું ધ્યાન છે એને ધ્યાન છે એને આપણે ધ્યાનને લક્ષ્ય આપવાનું છે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર, અને યથા યોગ્ય સમજ કેમ પ્રગટ થાય એના ઉપર આપણે જોક મૂકવાનો, ન શાંતિ ઉપર, ન આનંદ ઉપર, ન બીજા ઉપર. મારી અન્ડરસ્ટેન્ડિંગ, મારી સમજ કેમ વધે. એ સમજ આપોઆપ, જેમ કોઈ વ્યક્તિ મોટી થાય તો ખેરી રમવાનું, મોઈદાંડિયા રમવાનું કેમ આપોઆપ છૂટી જાય, એમ આ પ્રકાશ આપણી અંદર, આ પ્રકાશ જેમ વધે ને એમ આપોઆપ જે નકામું હોય ને એ આપોઆપ નીકળી જાય. તો આપણી અગર અન્ડરસ્ટેન્ડિંગ હોય ને, અન્ડરસ્ટેન્ડિંગ એના ઉપર આપણે ભાર દેવાનો છે, સમજ ઉપર ભાર દેવાનો, અને આપણે ક્યાં પહોંચવું છે, આપણે ક્યાં કઈ વસ્તુ પર કામ કરવું છે. મને તો હું ધ્યાન કરું તોય ભલે, હું ભગવાનના નામમાં એકાકાર થઈ જાઉં તોય ભલે, હું આત્મજ્ઞાન કરું તો પણ ભલે, પણ એના દ્વારા મારે શું કરવું છે ક્લિયર કટ ચિત્ર હોવું જોઈએ કે આ સંસ્કાર, આ સ્મૃતિના માળખા સાથે મારું જ્યાં લગીન તાદાત્મ્ય હશે ત્યાં લગીન હું દુઃખથી ક્યારેય દૂર નહીં થઈ શકું. એવી અન્ડરસ્ટેન્ડિંગ જો તમારી હોય તો એ અન્ડરસ્ટેન્ડિંગ તમને આ પ્રકૃતિની બહાર ધક્કો મારવા માટે સક્ષમ છે. પણ આપણી અંદર એવી અન્ડરસ્ટેન્ડિંગ જાગે એના માટે આપણે પ્રયાસ કરવાનો છે કે આ શું કામ એને હું કરું છું, ભજન શું કામ એને કરું, ધ્યાન શું કામ એને કરું, આ કોઈ ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિ શું કામ એને કરું. એના ઊંડાઈમાં આપણે પ્રશ્ન કરીશું, અને પ્રશ્નની જો ક્લેરિટી હશે તો તમને કામ ક્યાં કરવાનું છે તમને ખ્યાલ આવે કે આપણે કામ છે એ આ સંસ્કારોના તાદાત્મ્ય જે છે ને, સંસ્કારોનું તાદાત્મ્ય તોડવાનું મારે કામ કરવાનું છે. એ રીતે આપણે કરશું તો પછી આપણા માટે, પછી આપણને ગમે એટલી મોટી શાંતિ મળી જાય, ગમે એટલો મોટો આનંદ મળી જાય, આપણી આગળ એક જ પ્રશ્ન હશે કે મારો રાગ અને મારો દ્વેષ અને મારું અજ્ઞાન ગયું કે રાગ દ્વેષ નથી ગયો, અત્યાર પૂરતો આનંદ આવે છે, અત્યાર પૂરતી શાંતિ મળે છે, મારા રાગ દ્વેષ નથી ગયા, ભય નથી ગયો. તો મારે જેના ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું છે આના ઉપર. જીવનના જ્યારે જ્યારે વ્યવહાર આવી મળે, જ્યારે જ્યારે જીવનના પ્રસંગો પ્રગટ થાય, કોઈની સાથે સંબંધોમાં ઉતરી જાય, ત્યારે એ કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે, આપણને ગમે નહીં એવો, આપણને નુકસાન થાય એવો, અહંકારને પોષણ ન થાય એવો વ્યવહાર કરે, એ વખતે આપણે ક્યાં છીએ એની તપાસ કરતા. એટલે હવે આ ધ્યાન છે એ તો બરાબર છે, પણ ધ્યાન કર્યા પછી આપણે વ્યવહારમાં ગયા, પત્ની હારે, બાળકો સાથે, મા બાપ સાથે, પાડોશી સાથે, મિત્રો સાથે, ઓફિસમાં, એ વ્યવહાર દ્વારા આપણને કંઈક કાંકરા નાખશે અંદર, અહંકારને કંઈક પ્રોબ્લેમ થાય એવી કોઈ પરિસ્થિતિઓ નાખશે કુદરત, અને એ વખતે આપણી આ જે દ્રષ્ટિ છે, ધ્યાનની જે દ્રષ્ટિ છે એ કેટલી કાર્યરત છે એના ઉપર આપણો આધાર છે. એટલે હવે આપણે ધ્યાન કર્યા પછી પૂરું થતું નથી, ધ્યાન કર્યા પછી આપણું ચાલુ રહે છે કે મારી અંદર કોઈ વ્યક્તિ આવ્યું, કોઈ વ્યક્તિએ મને અમારા અહંકારને પોઈસો નહીં તો મને શું થયું, મને કંઈ નુકસાન આપ્યું તો શું. બધી વસ્તુને આપણે જોતા રહેશું, જાણતા રહેશું, સમજતા રહેશું, એટલા અંશમાં શાંતિ પ્રગટ થશે. એટલે આપણી આગળ મોટું લક્ષ્ય છે રાગ દ્વેષને કાઢવાનું, ખાલી રાગ અને દ્વેષ બે જ વસ્તુ, બીજું કાંઈ કાઢવાનું. અને આવું લક્ષ્ય હશે તો કોઈ નાની શાંતિથી, નાના આનંદથી સંતોષ નહીં. આપણને એમ થાય કે આ બધા અંદરના જે સંસ્કારોનું જે માળખું છે એને સંપૂર્ણ રીતે જોઈ લેવું છે, જાણી લેવું છે, સમજી લેવું છે, પાર લેવું છે. સ્ટાર્ટિંગનું જે ધ્યાન હોય ને એકાગ્રતાનું ધ્યાન હોય. એકાગ્રતાનો અર્થ આપણે એવો લેવાનો, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો ધ્યાન, આ એકાગ્રતા. અને આપણે જનરલ ધ્યાન આને કહેતા હોઈએ, આ ધ્યાન. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે, અને આ સ્ટાર્ટિંગ પોઈન્ટ બરાબર યથા યોગ્ય રીતે વિકાસ થઈ જાય ને પછી જુદા પ્રકારનું ધ્યાન. હવે આપણી આગળ કોઈ લક્ષ્ય નથી, એકાગ્રતાનું એવું લક્ષ્ય નથી. હવે જે વિચાર આવે છે ને, જે પ્રકારના વિચારો આવે છે ને, એ બધા વિચારોને મારે સમજવા છે, જાણવા છે. હવે મારે બીજું કોઈ લક્ષ્ય નથી, જે પ્રગટ થઈ રહ્યું છે એને જ સમજવું છે. એટલે પછીનું જે લક્ષ્ય હોય એ આ હોય, આપણી અંદર જે જે પ્રગટ થતું હોય, જે તે સમયે પ્રગટ થતું હોય
એના ઉપર ફોકસ કર્યા રાખો. પછી કોઈ જુદું લક્ષ નથી, જીવનથી જુદું લક્ષ નથી, અંદર જે પ્રગટ થાય છે એનાથી કોઈ જુદું લક્ષ નથી, એવું લક્ષ. આપણે સંબંધોમાં હોઈએ અને ત્યારે આપણે આપણી અંદર જે પ્રગટ થતું હોય એને જોવા માંગતા હોઈએ, ત્યારે બહારની પરિસ્થિતિ આપણને ખેંચ્યા કરતી હોય, આપણા ધ્યાનને બહાર કોઈ ઉલઝાવતું હોય કોઈ, એટલે આપણે જાણ. હવે એ વચ્ચે થોડો સંઘર્ષ રહ્યા કરે. બહાર બધું સરખું કરવાનું એવું થયા કરે, અને ખરેખર પાછું મિત્ર કે છે હું અંદર કરવાનો જ છે એવું પાછું એવું એ પ્રકારનો દ્વંદ્વ પણ. એટલે આપણું જે તાદાત્મ્ય છે એ સંસ્કારો સાથે છે. એટલે જ્યારે જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે સંસ્કારોને જોવાના છે. એક વસ્તુ સંસ્કારોને જોવાના છે એ નવો વિચાર છે, નવું જ્ઞાન છે. એની સામે એક જૂનું જ્ઞાન છે, તાદાત્મ્યનું જ્ઞાન છે, જે વિચારો સાથે, વૃત્તિઓ સાથે, જુદા જુદા પ્રકારના જુદા જુદા ફોર્મ, વિચારોના, સિદ્ધાંતોના, માન્યતાના ફોર્મ સાથે આપણું. એક આપણી આ ઘટના છે ભૂતકાળની, કે ભૂતકાળ સાથે આપણા ઘણા વેલ્યુએશન છે, અને અત્યારે એક આપણી આગળ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન. બધું લાગે છે એટલે આનંદ જોઈએ છે તો આનંદ ન મગાય એટલે સીધો આનંદ ન મળે કે બીજું મળી જાય, કે સુખ મળે તો દુઃખ આવે. કારણ કે આનંદનો અવરોધ કરનારા દૂર થાય, એવી જ રીતે પ્રેમ વગેરે. એટલે ટૂંકમાં પરમાત્મા પાસેથી આ આપો એના કરતા આ લઈ લ્યો એવું સાધનામાં વધારે હોય અથવા હોવું જોઈએ. સાધના છે એ નકારાત્મક છે એમ કહેવાનું છે. સાધના છે એ એક સંદર્ભથી નકારાત્મક છે. સાધના હોય એની બે પદ્ધતિઓ છે, એક પોઝિટિવ પદ્ધતિ અને એક નેગેટિવ પદ્ધતિ. હવે આમાં પોઝિટિવ પદ્ધતિ છે એ વેદાંતની પદ્ધતિ છે, જેની અંદર સીધે સીધું લક્ષ્ય કરવાનું કે તમે સત છો, ચિત્ત છો, આનંદ છો, તમારે ઓલા તરફ નહીં જોવાનું. કે તમારે બીજી જે પદ્ધતિ છે એની અંદર કે તમારે જે જોવાનો છે એ તમારો અહંકાર જોવાનો છે. બોલો તમે વેદાંતની અંદર આઈ જોવો છો, રિયલ આઈ જોવો છો. હવે તમારે આની અંદર આ જોવાનું છે. એટલે આ બે પદ્ધતિ છે, અને એ પદ્ધતિની અંદર આ જે નકારાત્મક જે પદ્ધતિ છે કે જેની અંદર તમારે શાંતિ જોતી હોય તો અશાંતિ શું છે ને સમજવાનું છે. પ્રેમ તમારે પ્રગટાવ હોય તો પ્રેમને અટકાવનાર પરિબળ શું છે એને તમારે સમજવું છે. તો નકારાત્મક પદ્ધતિનો અર્થ એવો થયો. હવે નકારાત્મક પદ્ધતિનો શું અર્થ થયો? હવે એને આપણે નકાર કેમ કરી છે? તો એ કે જો હકાર કરશું તો હકારની અંદર મેમરી સાથેનું તાદાત્મ્ય છે. મેમરી છે એ મેમરી પોતે જ અવરોધક પરિબળ છે. એટલે નકારાત્મક પરિબળ શું કરે છે? તો કે નકારાત્મક પરિબળ જેટલું જેટલું જ્ઞાત હોય છે એ જ્ઞાતને રિજેક્શન કરે છે, જ્ઞાતનો નકાર કરે છે. અને જ્ઞાતનો નકારનો અર્થ એમ છે કે તમે એમ્પ્ટીનેસમાં, તમે આત્માની અંદર, તમે પ્રેમ તત્વની અંદર, તમે શાંતિ તત્વની અંદર દાખલ થો છો. એટલે નકારાત્મક પદ્ધતિ છે બેસ્ટ પદ્ધતિ છે. નકારાત્મક પદ્ધતિની અંદર ફિલોસોફી ના આવે. નકારાત્મક પદ્ધતિમાં તમારે હાલવું જ પડે. એની અંદર તમે ચિંતન કરી રાખો, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું. આ એમ નહીં, હું બ્રહ્મ છું એને અવરોધ કોઈ કરે છે. મારી જે લિમિટેશનો છે, મારી માન્યતાઓ છે, મારી ધારણાઓ છે, મને લિમિટમાં લઈ આવે છે. મારે લિમિટમાં કાઢવાનું.
અને જેટલો તમે નકાર કરો એટલું તમે જ્ઞાતની બહાર વહી જાઓ. અને જ્ઞાતની બહારનો અર્થ એવો છે કે પ્રેમ તત્વની અંદર, આનંદ તત્વની અંદર, શાંતિ તત્વની અંદર તમે જાઓ. એટલે સારામાં સારો રસ્તો છે એ નકારનો છે. અને નકાર છે એ સર્ચ છે, શોધ છે. એટલે લગભગ માનવ જાતની અંદર શોધ ખલાસ થઈ ગઈ છે. શોધનું તત્વ રહ્યું નથી. બધા લોકો નાનપણથી માનતા આવ્યા છે, ટીવીમાં છે એટલે સાચું, ગીતામાં છે એટલે સાચું, ઉપનિષદમાં છે એટલે સાચું, આ વ્યક્તિ કહે છે એટલે સાચું. એટલે જે સર્ચ કરવાની જે રીત હતી ને જતી રહી છે. એટલે હવે સર્ચ કરવું હોય તો નકારાત્મક તમારે કરવું પરિબળ હોવું. કે આ વસ્તુ એમ કે છે કે સત છે, તો એ કે સતની અનુભૂતિ તો મને થતી નથી, તો નકાર કર્યો. હવે નકાર છે એ આમ કોઈનો નકાર નથી. એ નકાર છે એ ન હકાર છે ને નકાર છે, બેની વચ્ચેની સ્થિતિ છે. આ નકારાત્મક જે વસ્તુ જે કહેવાય છે ને એ હકાર અને નકારની વચ્ચે હાલવાની પોઝિશન છે. અને આપણી બુદ્ધિની જે સ્થિતિ છે, બુદ્ધિ છે એ હા અને નામાં સમજે છે. એટલે બુદ્ધિને જોઈ છે કા હા અને બુદ્ધિને જોઈ છે કા ના. તો હા અને નાની વચ્ચે આ સર્ચ છે એ શું છે? ખબર નથી, ખબર નથી, ખબર નથી, ખબર નથી. એક વિષાદની સ્થિતિ છે. અને આ વિષાદની સ્થિતિ, ખબર નથીની જે સ્થિતિ છે એ જોડે છે આપણને કોની હારે? તો કે પ્રેમ તત્વ હારે, શાંતિ તત્વ હારે, આત્મ તત્વ હારે આપણને જોડે છે. એટલે જેટલા અંશમાં આપણી અંદર સર્ચ હશે એટલા અંશમાં આપણી અંદર નકારાત્મક પદ્ધતિ હશે. નકારાત્મક પદ્ધતિ છે એ સારું પરિણામ લે આવે છે. પોઝિટિવ કરતા નકારાત્મક છે એ શૂન્યતા તરફ આપણને. ભક્તિ આમ દેખીતી રીતે હકારાત્મક લાગે છે, પણ એમાં ખરેખર તો હું એમ કહું છું કે આમાંથી મને છોડા. એટલે આ બંને એટલે કોઈ પણ સાધના હોય ને એને નેગેટિવ અને પોઝિટિવ બે સાઈડ હોય. કોઈ સાધના એમને ન થઈ શકે. એક કોઈ પોઝિટિવ વસ્તુ હોય, સ્થિર વસ્તુ હોય, અને એક જેનો આપણે નકાર કરીએ એવી એક અસ્થિર વસ્તુ હોય. એટલે પોઝિટિવના સંદર્ભથી જ નેગેટિવનો વિચાર કરી શકીએ. એટલે એ બે વસ્તુ હંમેશા સાથે સાથે હોય. એટલે હવે તમે વિચાર કરો કે નકારાત્મક પદ્ધતિ આપણે આત્માની કઈ છે? તો એ નકારાત્મક પદ્ધતિની અંદર દાખલા તરીકે હું આ વિચાર નથી, હું આ જે માન્યતાનું તત્વ છે હું નથી, એવું જે આપણે અંદર કઈ છે એ ક્યાં સંદર્ભથી કઈ છે? તો કે એનો સંદર્ભ છે કે કોઈ શાશ્વત વસ્તુ છે, જે જોનાર વસ્તુ છે, જે જાણનાર વસ્તુ છે, જોનાર છે, જાણનાર છે, એના સંદર્ભથી કઈ છે. એક સ્થિર વસ્તુ છે એની સામે અસ્થિર છે. એટલે હંમેશા સાધનાનો જે સંદર્ભ હશે ને એ બે વસ્તુથી થાય, એક નકાર અને એક હકાર. અને એટલે જે આમો નકાર થાય છે, આ જ્ઞાનની અંદર જે નકાર થાય છે એ ફોલશાહીનો નકાર થાય છે, અને જે ઓલો દ્રષ્ટા છે એનો હકાર થાય છે. એની અંદર પોતાનો નકાર થાય છે. એટલે ઓની અંદર જેમ અહંકારનો કે વૃત્તિનો નકાર થતો હતો, આ પોતે પોતાની રીતે અહંકારનો નકાર કરે છે. કોના સંદર્ભથી? કે એક શાશ્વત વસ્તુ છે એના સંદર્ભથી. એટલે ભક્તિની અંદર અને જ્ઞાન માર્ગમાં બેની અંદર હકાર નકાર, પોઝિટિવ નેગેટિવ વસ્તુ લેવાની. એક સ્થિર વસ્તુ હોય, પડદો હોય, અને પડદા ઉપર આ ટીવીનો પડદો હોય કે કોઈ પણ પડદો હોય, એના ઉપર જુદા જુદા પ્રકારના પિક્ચરો પસાર થાય. તો એક સ્થિર વસ્તુ, એક અસ્થિર વસ્તુ. તમે ક્યાં ઊભા છો? હું જો અહંકારમાં ઊભો હોઉં તો હું અહંકારનો નકાર કરું છું, અને અહંકારને ઓલી જે મોટી સત્તા છે એને શરણે કરું છું. એ પરમાત્મા સાચો છે, હું કાંઈ નથી, હું કાંઈ નથી, હું કાંઈ નથી. એટલે એની અંદર એ ભક્તિ માર્ગ છે. અને જ્ઞાન માર્ગની અંદર હું દ્રષ્ટા છું, એટલે સામે જે દેખાય છે એ સત્ય નથી, એનાથી હું જુદો છું. એટલે બે સંદર્ભ. શરણાગતિ પ્રબળ હોય એટલે હકાર જેવું લાગે ભક્તિમાં.
એટલે પોતાનો તો નકાર છે. હકાર ઈ છે કે પરમાત્મા જ છે બધું. બધું પરમાત્મા, જે કરે છે એ પરમાત્મા છે, જે પ્રસંગો ઘડે છે એ પરમાત્મા છે, દુઃખ આપે છે એ પરમાત્મા છે, સુખ આપે છે એ પરમાત્મા છે. એ સંદર્ભથી એની વિચારણા ચાલે. એટલે અહીંયા ભગવાનનું જે તત્વ છે એ આગળ છે કે આ મોકલે છે કોણ? આ બધી પરિસ્થિતિઓ, વાતાવરણો, સંજોગો કોણ મોકલે છે? એ પરમાત્મા મોકલે છે. પરમાત્માનો સંદર્ભ શું છે? તો કે પરમાત્મા છે એ ઇન્ટેલિજન્સના સ્વરૂપમાં છે, પ્રજ્ઞાના સ્વરૂપમાં છે, કોન્શિયસનેસના સ્વરૂપમાં છે. તો અત્યારે આ પરિસ્થિતિ જે ઉત્પન્ન થઈ એ કેવી રીતે થઈ? તો કે એના કોઈ કાર્યકારણ છે. કાલના કર્મના અણુ પરમાણુ છે એ પ્રગટ થયા છે આજે, એના સંદર્ભથી છે. એટલે એ જે સ્વીકાર કરે છે કોનો કરે છે? કોન્શિયસનેસનો. એટલે એક આ બાજુ ધેટ છે, તે છે, એક બાજુ આઈ છે. એટલે આઈ છે એ ધેટને શરણે જાય છે, હું છે એ તેને શરણે જાય છે, કે મોટી કોઈ સત્તા છે, ઇન્ટેલિજન્સ છે. અને આમ તમે જુઓ તો શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જળ વસ્તુ છે. હવે આ જળ વસ્તુ હોવા છતાં એ કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ કરે છે. તો હવે કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ કરે છે એમાં એની સ્વતંત્ર ગતિ નથી. એને જે કર્મના જે કાયદા હોય, કર્મના જે સિદ્ધાંતો હોય, કર્મના પરિપાકો હોય, એને ધક્કો મારે. એટલે એ બધી વસ્તુ જળ છે. અને જળને જે ધક્કો મારે છે એ ચેતન તત્વ, ભગવત તત્વ છે. એ ભગવત તત્વ દ્વારા આપણે હાઈલા જાય છે. આજે સારો વિચાર આવ્યો તો એનો, ખરાબ વિચાર આવ્યો તો એનો, બધા જે વિચારો આવે છે આ બધી વસ્તુ જળ છે. પણ આ પ્રવિષ્ટ કોણ થાય છે? કે ચેતન તત્વની સત્તા પ્રવિષ્ટ થાય અને કાર્ય કરાવે. એટલે એ સંદર્ભથી એને મોટો જે તે છે ને એને મોટું કરે છે. આની અંદર આઈ છે એને મોટો કરે છે, અને જે આમ સામે દેખાય છે, દ્રશ્ય દેખાય છે એને નાનું કરે છે. પોતે આત્મતત્વ રૂપે આખા બ્રહ્માંડની સત્તા પોતે છે, અને ઓની અંદર બ્રહ્માંડની સત્તા ભગવાન છે. એ શું સમજાવું? અત્યારે પૂછીએ આપણે કંઈક સમજાણું છે કે તમે શું સમજાણું છે? કેમ ના બધા કયો શું સમજાણું? માર્ગ એવો છે કે અને હુંમાં જ બધું આવી જાય છે. એક માર્ગ એવો છે તુંમાં જ બધું છે. બરાબર. બે બાજુ અહંકારને ઉગાડવાની જ બરાબર. હવે હું ને તુંનું સ્વરૂપ શું છે એ હવે સમજાય. હું કોને કેવું, તું કોને કેવું, બીજા ભક્તિ માર્ગમાં મોનું સ્વરૂપ શું હોય, અને જ્ઞાન માર્ગની અંદર ભક્તિ માર્ગની અંદર હું અને તુંનું સ્વરૂપ, અને જ્ઞાન માર્ગની અંદર હું અને તુંનું સ્વરૂપ. લઈ કરવાનો છે, શરણે બરાબર. જ્ઞાન માર્ગમાં શોધ છે, ક્યાં છે બરાબર. સર્ચ. બરાબર. એમાં સર્ચ નથી, એમ આ શરણે જો જે કરવું એ. એટલે જ્ઞાન માર્ગની અંદર સર્ચ છે, અને એમાં શરણાગતિ. ભક્તિ માર્ગમાં શરણાગતિ છે. એટલે ભક્તિ નો નિશ્ચય જે કર્યો છે એ ભક્તે સર્ચ કરીને જ કર્યો છે ને,
કે ભગવાન જ સત્ય વસ્તુ છે ને બાકી બધું અસત્ય છે, એટલે એની સર્ચ તો હશે જ. અગર તો ભરોસો પડે કેવી રીતે? એને પ્રકૃતિને જોઈ છે, જીવનને જોયું હશે, જીવનના પ્રસંગોને જોયા હશે, એના દ્વારા એને નિષ્કર્ષ કર્યું છે. એટલે સર્ચ તો ન્યાય છે, સર્ચ વાંય છે, સર્ચ વાંય છે, કારણ કે સર્ચ વગર તો મળે જ નહીં. હવે એમાં આપણે એમ પૂછી છીએ કે ઈ જે તેનું સામે જે તે છે એનું સ્વરૂપ છે શું છે, હુંનું સ્વરૂપ છે, એ બધા હુંનું સ્વરૂપ શું છે? જ્ઞાન માર્ગની અંદર હું અને જ્ઞાનમતમાં હું એટલે દ્રષ્ટા, અને આ પ્રકૃતિ છે, મંજૂરીથી કંકાળ છે, એ દ્રશ્ય. એનો પક્ષ નથી લેવાતો એ તરફ, અને હું છું દ્રષ્ટા છું એનો પક્ષ લઈને ચાલવાનું. ભક્તિ માર્ગમાં શું છે? એટલે કોને આપણે સમર્પિત કરશું? કોણ છે? સામે પરમાત્માના શબ્દ દ્વારા આપણે શું સમજી છીએ? પરમાત્મા શબ્દ પેડો શબ્દ વાપરીએ એટલે કે પેડાનો આકાર સામે આવે, ગળ પણ સામે આવે. એમ પરમાત્મા શબ્દ દ્વારા આપણી સામે શું આવે છે? પરમાત્મા શબ્દ બોલ્યા એટલે આપણી અંદર શું સમજ શું હોય છે? શ્રદ્ધા. શ્રદ્ધા તો ખરી છે, પણ એનું સ્વરૂપ શું? શ્રદ્ધા તો બરાબર છે, શ્રદ્ધા વગર તો થશે નહીં, પણ શ્રદ્ધા છે, પણ ભગવાન સામે છે એનું સ્વરૂપ શું છે? તમે આપણે એમ બોલી કે આપણે કોઈ નામ લઈ કે ઉમેશભાઈ, તો ઉમેશભાઈ એટલે આપણી સામે ઉમેશભાઈ ની આકૃતિ આવે ને, એમ આપણે ભગવાન શબ્દ દ્વારા શું આપણા અંદર ચિત્તંત્ર ની અંદર પ્રગટ થાય છે? જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી પરમાત્મા એક શબ્દ જ છે આપણા માટે. કોઈ મોટી સત્તા છે, શાશ્વત સત્તા છે, આનંદ સ્વરૂપ સત્તા છે, જેનાથી આ સત્તા એની સત્તાથી ચાલે છે આ જગત. બસ એવું અટણાતું સમજવાનું રહે. બરાબર. એટલે આ શરીરના તંત્રને જે હલાવે છે, શરીરના તંત્રની અંદર તમે જો અન્ન અંદર નાખી અને અન્ન, લોહી, માંસ, મજ્જા, મેદ આ બધું બનાવવાનું એની મેળે કામ કરે. એક સ્થૂલ અણુ પરમાણુમાંથી એટલું બધું કામ કરે, લોહીથી માંડીને બધું બનાવવાનું કામ કરે. એ આપણે તો નથી કરતા, કોઈ અંદરની સત્તા કરે છે. એવી રીતે આ સૂર્ય, ચંદ્ર, તારા આ બધી મોટી જે સત્તાઓ છે એને હલાવે છે, વ્યવસ્થિત રીતે હલાવે છે. તો કોઈ મોટું તંત્ર છે એ ભગવાન છે. અથવા તો બીજા સંદર્ભથી એ કહે કે આ જે સામે બનાવેલું જે જગત છે, સૂર્ય, ચંદ્ર, તારા, વ્યક્તિ, પશુ, પક્ષી, કીટ, પતંગ, જેટલું દ્રશ્ય વસ્તુ છે એ આપણે તો નથી બનાવ્યું ચોક્કસ રીતે. તો એને બનાવનાર કોઈ તત્વ છે, એ સંદર્ભથી ભગવાન છે. પ્રેક્ટિકલ રીતે શું કેવી રીતે કરશું? પ્રેક્ટિકલ રીતે કોઈ એક વિપરીત પ્રસંગ આવ્યો, કોઈ આપણને અપમાન કર્યું, કોઈ આપણી માન્યતાને સ્વીકાર ન કર્યો, તો ભક્તિ માર્ગમાં આપણે કેવી રીતે કરશું ને જ્ઞાન માર્ગમાં કેવી રીતે કરશું? માફ કરી દેવાનું. બીજું એની અંદર શુદ્ધાત્મા જોવાના, આપણી અંદર શુદ્ધાત્મા જોવાના, બંનેને જુદા રાખવાના. ભીખાભાઈ નો વ્યવહાર આવ્યો છે, એ વ્યવહાર પ્રકૃતિમાં ઉકલે છે, જે કઈ હોય રાગ દ્વેષ મારું. સામે શુદ્ધાત્મા છે ને અહીંયા શુદ્ધાત્મા છે, એ દ્રષ્ટિથી વ્યવહાર કરવાનો જેટલો થઈ શકે એટલો જુદા રહીને. બરાબર. જ્ઞાન માર્ગમાં શુદ્ધાત્મા વિશે કઈ ચિંતન કરવાનું કે શુદ્ધાત્મા ને આમ શુદ્ધાત્મા છે એવી રીતે સ્વીકારવાનું?
શુદ્ધાત્મા તત્વો તો બધાની અંદર છે જ. આપણે જો ચિંતન કરી તો અને જોઈ તો દ્રષ્ટિથી. બરાબર. એટલે એનું ચિંતન કરો ને. દાખલા તરીકે શુદ્ધાત્મા શબ્દ છે એ ક્યાં સંકેત કરે છે, એ સંકેતને સમજવાનો. એની અંદર બસ ચેતના પડેલી છે દરેક જીવની અંદર. બરાબર. એ સમજવા માટે આપણે આપણી પ્રકૃતિને નિહાળીએ તો એ વસ્તુ સમજાય. શુદ્ધાત્મા કઈ રીતનું છે, આપણી અંદર કઈ રીતનું છે, સામાન્ય અંદર કઈ રીતનું છે. બરાબર. અને પ્રકૃતિ બેની અંદર કઈ રીતે અલગ છે. એટલે આપણે શુદ્ધાત્માને સમજવા માંગીએ છીએ, અત્યારે જ સમજવું છે આપણે. તો આપણે હાલો સ્ટાર્ટિંગ કરી, ક્યાંથી કરશું? આપણે આપણે શુદ્ધાત્માને ખરેખર અત્યારે સમજી જ લેવો છે આપણે. તો આપણે શું સ્ટાર્ટિંગ કેવી રીતે કરશું? બધા લોકો જેને એટલે આપણામાં વ્યક્તિગત પરિવર્તન થવું જોઈએ. બરાબર. કે ધારો કે એક સમય કોઈક વ્યક્તિ પર આપણે ક્રોધ આવી ગયો તો આ ભક્તિ માર્ગે આપણે જાય છે ત્યારે ખેંચાઈ આવી જાય કે ના ના આ વસ્તુ આપણે ખોટી થઈ છે. બરાબર. આપણે ગુસ્સો કરવો ન જોઈએ. બરાબર. આ મારો થોડો હેતુ છે જે ના, બરાબર. તમારે જેટલી ચિત્ત શુદ્ધિ થશે એટલા શુદ્ધાત્મા વધુ દેખાશે. એટલે આપણે ચિત્ત શુદ્ધિ કરવી છે, ચિત્ત શુદ્ધિ કરવી છે, પણ એક આપણી આગળ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કટ થઈ છે શુદ્ધાત્માની. આપણે સ્ટાર્ટિંગ શુદ્ધાત્માનું કરવું હશે તો શુદ્ધાત્મામાં જે વસ્તુ આવતી હોય અથવા ન આવતી હોય એને કાઢી નાખવી છે અને આવતી હોય એને રાખવી છે. એટલે આપણે અત્યારે ચિંતન કરી છે, બધા સાથે સાથે આપણે ચિંતન કરી છે કે શુદ્ધાત્માનો એક સ્વભાવ તમે બતાવો, શુદ્ધાત્માનો એક સ્વભાવ કોઈ બતાવો કે શુદ્ધાત્માની અંદર કયો એક સ્વભાવ છે, એના ઉપર પછી આપણે ચિંતન ચાલુ કરીએ. શાંતિ કે આનંદ જેને કહીએ આપણે. આ અને તેનું જે ડિફરન્સ કરે છે એ માર્ગ ઉપર જાય અને ધીમે ધીમે શરૂઆતમાં થતું હોય કે આપણને શરીરને શું થાય છે, તો શરીરને થાય છે ખરેખર એનું ચિંતન કરીએ એના બે ડિફરન્સ કરીએ કોને થાય છે. એટલે કોને થાય છે, એક કોને થાય છે. એટલે કોને થાય છે એમાં માનો કે શરીરને થાય છે, તો કોને નથી થતું એ કોણ છે? માનો કે હવે એક તત્વ એવું છે તો એ તત્વ છે એવું જેને કઈ નથી થતું એવું તત્વ છે, અને એ તત્વનો સ્વભાવ શું છે? એ તત્વ છે એનો સ્વભાવ શું છે? એટલે ત્રણેય ગુણોથી પર હવે આપણે ખાલી વિચાર ખાલી નથી રજૂ કરવા. અત્યારે આપણે બહુ પ્રેમપૂર્વક અને અંદરથી આપણને એટલી બધી તીવ્ર ઝંખના છે કે આપણે એ પરમાત્માને અત્યારે સમજી જ લેવો છે. તો હવે આ વિચાર છે, આ તો હવે આ બહારથી આવેલો વિચાર છે, ત્રિગુણાત્મક છે. પણ હવે આપણે રાઈટ રસ્તા ઉપર આપણે ત્રિગુણાત્મક કઈ વસ્તુ ક્યાં જોઈ? માનો કે 3 ગુણથી પાર તમે કઈ વસ્તુ જોઈ આ સંસારની અંદર? એ દેખાવ છે. એટલે ઈ છે પણ આને આપણે કેમ સ્વીકારીએ છીએ કે એમાં હોવાપણું સતત છે? હવે આપણે પ્રશ્નમાં આગળ જાય છે. હવે આપણને પોઈન્ટ મળી ગયો છે. પોઈન્ટ એ મળી ગયો છે. એ એમ કે છે કે એ આત્મતત્વ છે એ સત છે. એટલે હવે આપણે ત્યાં ઇન્ક્વાયરી કરી છે કે એ સત કેવી રીતે, એ અસત કેમ નહીં, એ મિથ્યા કેમ નહીં, એ પરિવર્તનશીલ કેમ નહીં? તો આપણે ઇન્ક્વાયરી કરી છે. તો હવે એ સત શબ્દ કેમ, એ સત જ કેમ? શું કારણ છે કે એને સત જ કહેવાય, અસત ન કહેવાય? અને આ જ રીતે આ 5 ઇન્દ્રિયો વર્ક કરી શકે. નહીં. અને એટલે આપણે એના જેવા જ હતા. આપણે પ્રેક્ટિકલ આપણે જોઈએ એટલે આપણે કે સમજ આવી કે ના એ શુદ્ધાત્મા છે એમ. ના, એટલે અત્યારે તો આપણે સત ઉપર સત એટલે તમે હાવ સિમ્પલ ભાષામાં એક પડદો હોય, એ સ્થિર હોય, અને એક વસ્તુ જેની અંદર બધું પિક્ચરો આવતા હોય, એ બધું પરિવર્તન હોય. એટલે એક સ્થિર વસ્તુ છે. આપણે આટલું સિદ્ધ કરવું છે એક સ્થિર વસ્તુ છે. તો હવે સ્થિર વસ્તુ છે એ સાબિત આપણે કરવા માંગીએ છીએ. સ્થિરનો અર્થ સત. તો હવે સત છે એ આપણને કેવી રીતે ખબર પડે કે આ સત જ છે? આપણે આમ અંદરથી આપણને સાક્ષાત્કાર થાય એવી રીતે સમજાવવા માંગીએ છીએ. બીજાને સમજાવવા નથી માંગતા, પણ આપણી જાતને જ આપણે સમજાવવા માંગીએ છીએ કે જેટલું આપણું દ્રષ્ટાકોણ મજબૂત થતું જાય, જુદા પડતા જાય, આપણી પ્રકૃતિને આપણે જોઈ શકીએ, મન બુદ્ધિ ચિત્ત અહંકારને, શરીરને, આપણી ક્રિયાને, આપણા વાર્તાલાપને જેટલું આપણે અનુભવી શકીએ એટલું આપણું સત
મજબૂત થતું જાય ને આપણે સતની નજીક જતા જાય ના પણ એમ નહીં, એ બરાબર, તમારી વાત બરાબર છે, પણ હવે આપણે અત્યારે સત તત્વને સમજવા માટે પ્રયાસ કરી છે કે તમે એમ કીધું એ શાશ્વત વસ્તુ છે, તો હવે શાશ્વત કેવી રીતે છે, બધાય મદદ કરો. શાશ્વતી છે એમ આ બધા લોકો કહે છે, અને આપણા એક્સપિરિયન્સથી સમજવા માંગીએ છીએ શાશ્વત કેવી રીતે છે. તાદાત્મ્ય ન કરીએ તો એટલે તાદાત્મ્ય ન કરીએ એમ નહીં, અત્યારે આપણે સત ઉપર પ્રકાશ કરવા માંગીએ છીએ. સત એટલે ત્રણેય કાળમાં એનું હોવું છે. હવે તમે કેવી રીતે કહી શકો કે હંમેશા છે, નથી એમ કેમ ના કેમ નથી પાડતા? એ પ્રશ્ન આપણે કરી શકીએ. છે ની સાબિતી આપો તમે. એ હંમેશા છે રૂપે જ રહે છે, એવી કોઈ સાબિતી આપો. કોન્શિયસનેસ કોન્શિયસ કોન્શિયસનેસ કોઈ પણ ક્ષણ આપણે કોન્શિયસનેસમાં ગઈ હોય તો એને આપણે કોઈ સ્મૃતિ જાતી નથી કોન્શિયસનેસ. એટલે કોન્શિયસનેસમાં હોય તો સ્મૃતિ નથી જાતી, એના દ્વારા તો એ સ્મૃતિ મજબૂત થાય છે, એટલું આપણે કહીએ. પણ એ સત છે, એ દ્રશ્ય ફરીથી આપણે રિવાઇઝ થાય છે એટલે સ્મૃતિ નથી, સ્મૃતિના ખાનામાં નથી, સતના ખાનામાં જમા થયું છે. એટલે જેને આપણે જાગૃતિ કહી છે, જાગૃતિની ક્ષણ આપણી કોઈ પણ હોય એ ક્ષણ શાશ્વત છે, એનો પુરાવો એ આપે છે. આજે આપણે 3 વર્ષના હોય ને ક્યાંક પડતા હોય એના જે ભય થયો હોય ત્યાં આબેહૂબ હોય, એ સ્મૃતિ નથી. એટલે સ્મૃતિ તો ખરી, મને ભય થયો તો એ સ્મૃતિ તો થઈ, છતાંય સ્મૃતિના ખાનામાં જમા ન થાય, સતના ખાનામાં જમા ના, થાય. કોઈ દી આવે નકર આવે જ ના શકે. ના. એટલે હવે આપણે એને સમજવા, તમે કહો છો એટલે એ પોઈન્ટ ઉપર આપણે સમજીએ. સ્મૃતિના વિભાગ કરી આપણે, હવે સ્મૃતિના બરાબર વિભાગ કરી. એક સ્મૃતિ હોય છે, એ સ્મૃતિ એવી હોય છે, જેમ ભીખાભાઈએ કીધું કે એક સ્મૃતિ એવી છે કે જેમાં ટોટલ પ્રેઝન્સ હતી. પછી બાળપણમાં 2 વર્ષના હતા, 3 વર્ષના હતા, 5 વર્ષના હતા, ગમે તે ટોટલ પ્રેઝન્સ હતી, એટલે એક પ્રકારની એ હાજરી નિર્માણ થઈ. તો એ હાજરી છે ને એનું બને એસેન્સ, એટલે એસેન્સ બને એ આત્મા નથી. એટલે હવે આપણે અત્યાર પૂરતો પોઈન્ટ એવો લેવો છે કે એ સત છે એ સાબિત કરવું છે. અત્યારે જાગૃતિ દ્વારા એ સ્મૃતિ, હવે એ સ્મૃતિ જે રહી ને એને એસેન્સ કહેવાય, પણ એને હોવાપણું ન કહેવાય. તમારી જે મેમરી થાય છે ને એ સેલ્ફ રિમેમ્બરિંગ કહેવાય, એ જુદા પ્રકારની મેમરી. આ જે તમારી મેમરી થાય છે ને એ નિર્માણ કરશે, એસેન્સનું નિર્માણ કરશે. એટલે તમે જે ક્ષેત્રમાં જે રીતે હશો ને એ તમને વ્યવહારની અંદર ક્યાંક ઉપયોગમાં આવી જશે. આ જે સ્મૃતિ છે ને, એટલે એના 2 વિભાગ કરીએ, એક આત્મસ્મરણનો વિભાગ અને એક આનો વિભાગ. પણ અત્યારે આપણા માટે મહત્વની વસ્તુ એ નથી. આપણા માટે મહત્વની વસ્તુ આપણે કેવી રીતે સત છીએ, સત કેવી રીતે છે. એટલે મન છે એ દ્રશ્યમાં જણાય છે, અને એક જાણ છે એને જોવે છે. બુદ્ધિ છે જણાય છે અને જોવે છે. અહંકાર છે એ જણાય છે અને કોઈ જોવે છે. એટલે આ બધી વસ્તુ જળ છે, અને આ જળ વસ્તુ છે, અને એની સામે આ ચેતન વસ્તુ છે, જાણ. હવે જાણની અંદર સવારથી સાંજ લગીને તમે જાઓ, સવારથી સાંજ લગીનમાં જુદી જુદી પરિસ્થિતિઓ, વાતાવરણ બદલાય, અંતઃકરણની પરિસ્થિતિ બદલાય, પણ અંતઃકરણને પ્રકાશનારું જે તત્વ હોય ને, અંતઃકરણમાં ક્યારેક ખુશી હોય, ક્યારેક નારાજગી હોય, ગમો હોય, અણગમો હોય, એને પ્રકાશ કરનારું જે તત્વ જાણ છે એ એમને અકબંધ રીતે 12 કલાક આમને આમ હોય. એ ખાલી જાણ રૂપે રહે ને ઓલા જણાતા રૂપે રહે. અને પ્રોબ્લેમ ક્યાં છે તો એ કે જાણ રૂપે જે આત્મા છે એનું આપણે જ્ઞાન ગુમાવી દઈએ, એટલે જણાતી વસ્તુ અરે તાદાત્મ્ય કરી લે એટલે સુખ દુઃખના ભોગ આપણને લાગુ પડી હોય. એટલે આ પ્રોબ્લેમ છે, એટલે આપણને લાગે છે. પણ આ જાણ તત્વ તો કોઈ રીતે એની અંદર પડતું નથી. 12 કલાકની અંદર જ્ઞાન હતું, ભાન હતું, ભાન એમને એમ રહ્યું, અને એની સામે બધી જણાતી વસ્તુઓ પસાર થઈ ગઈ. એના પછી સુષુપ્તિની અંદર જ્ઞાન અકબંધ છે, જાણ છે અકબંધ છે, અને એ જાણની અંદર સપનું પસાર થયું. સુષુપ્તિની અંદર કાંઈ કરતા કાંઈ નથી, અભાવ છે. એક ભાવ હતો, જાગ્રતની અંદર કોઈ ભાવ હતો, સ્વપ્નની અંદર કંઈક ભાવ હતો, પણ હવે સુષુપ્તિની અંદર અભાવ છે. તો અભાવનો પણ પ્રકાશ કરે છે, કાંઈ નથી. કાંઈ નથી એને કોણ જાણે છે? કાંઈ નથી. અહીંયા તમે આવો અને તમે એમ કહો કે અહીંયા ઝૂંપડી બંધ હતી, તો ઝૂંપડી બંધ હતી એની ખબર કોને પડી કે કોઈક છે અહીંયા? જે અહીંયા છે એને ખબર છે અહીંયા કાંઈ નથી. એમાં સુષુપ્તિની અંદર કાંઈ નથી એની ખબર પડે છે જાણ. એટલે જાગ્રત અવસ્થામાં જાણ રૂપી રહે છે એટલે સત, એટલે એનું હોવાપણું 12 કલાકમાં રહ્યું. સ્વપ્ન અવસ્થામાં એનું હોવાપણું રહ્યું. સુષુપ્તિ અવસ્થામાં અભાવ હતો એનો પ્રકાશ કરો લે.
એટલે 24 કલાકની અંદર જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એક દિવસમાં આવે. એક દિવસની અંદર એની કોઈ જાગ્રત અવસ્થા નથી, જુદો હતો. એની સ્વપ્ન અવસ્થા નથી, એ તો જાગતો હતો. સુષુપ્તિ અવસ્થા નથી, એ તો જાગતો હતો. ત્રણ અવસ્થાની. હવે આ અવસ્થાને લંબાવો આગળ. બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, યુગો લગી લંબાવી દો. તો જાગ્રત અવસ્થાનો અર્થ સ્થૂલ દેહ એનો નથી, સ્વપ્ન અવસ્થા મીન્સ સૂક્ષ્મ દેહ એનો નથી, સુષુપ્તિ અવસ્થા મીન્સ કારણ દેહ પોતે નથી. એટલે ત્રણ દેહને પ્રકાશ કરે છે અને અબાધિત રીતે એમને આ યુગોને આ ભવિષ્યમાં લંબાવ્યા, ભૂતકાળમાં લંબાવ્યા. તો એ જેમ છે એમ હતો, એ આ સતરૂપ છે. હવે આ સતરૂપ નું આપણે આ ચિંતન કર્યું, પણ હવે આપણે સ્વયંથી આ ચિંતન કરવાનું છે, અંદર નિશ્ચય કરવાનો કે આ પડદો એવો છે કે પડદાની અંદર કોઈ પરિવર્તન નથી આવતું, પણ પડદાની હવે આટલી વાત આપણે નિશ્ચય કર્યા પછી ખરેખર પડદો એવો છે એની ઇન્ક્વાયરી કરવાની છે. આ તો આ વિચારણા કરી આપણે, હવે એના પછી આપણે એનો નિશ્ચય કરવાનો છે અને નિશ્ચયની અંદર ફરીથી એ ભાન નામનું તત્વ શું છે એની શોધ કરવી. હવે ભાનને કઈ વિચાર દ્વારા કઈ ન સમજી શકાય. માનો કે આપણે આ બધી વાત કરી તો વિચાર થયો, વિચાર દ્વારા તો નહીં સમજી શકાય. તો શેના દ્વારા સમજ્યા? પ્રેમ દ્વારા, ખોજ દ્વારા. સર્ચ છે એ ખોજ પ્રેમ છે, અને એ પ્રેમ તત્વ છે એને ખોલી નાખશે. એટલે હજી આપણને ખબર નથી સત છે, ખાલી સતની પરોક્ષ જાણકારી થઈ સતની. અને હવે એ સતને બરાબર વ્યાજબી રીતે આપણા અંદરના જ્ઞાનથી એને પ્રગટ કરવા માંગે છે. તો હવે આ ખરેખર આપણી અંદર ઇન્ક્વાયરી રૂપે રાખવાનું કે આ સત ખરેખર શું છે. આ વિચાર દ્વારા તો સમજી શકવું એવું તત્વ નથી. તો એ સત શું છે? હવે અત્યારે માની નથી લેવાનું કે હું સત છું, હજી ઇન્ક્વાયરી ચાલુ રાખવાની છે. આ તો શબ્દ અને વિચાર દ્વારા ખબર પડી ગઈ, પણ મારી પ્રેમ દ્વારા હજી ખબર નથી પડી. તો હવે અંદરનો પ્રેમ હું જગાવીશ, અંદરના પ્રેમ દ્વારા સતત રીતે સંશોધન કરીશ કે ખરેખર આ ભાન નામનું તત્વ શું છે, ભાન નામનું તત્વ શું છે, ભાન નામનું તત્વ શું. એ અંદર એટલો બધો મૂંઝારો થાય, ખબર ન પડે એવી પરિસ્થિતિ જો પેદા થઈ જાય તો પછી એ તત્વ કોઈ રીતે પ્રગટ એની રીતે એટલે આમાં પ્રશ્ન હોય તો જેમ આપણને વિસ્મય થાય આ જગતને જોતા, એમ આપણને સત્વની શોધ કરવાની ઈચ્છા થાય કે કાંઈક છે કે જ્યાં જગત ચલાવી રહ્યું છે, શાશ્વત તત્વો છે, મોટી સત્તા છે, એને જાણવા જેવી તો છે. જેમ છે જેમ આપણને થાય ખરું વિસ્મય થાય. વિસ્મય એટલે વિસ્મય છે ને એ એમ્પ્ટીનેસ નો સ્વભાવ છે, શૂન્યતાનો સ્વભાવ છે, વર્તમાનનો સ્વભાવ છે. તમે જેટલા અંશમાં વર્તમાનમાં જીવો ને, આપણે સૂર્યને કોઈથી જોતા ન હોય, ચંદ્રને જોતા ન હોય, તારાને જોતા ન હોય, નિહારિકાને જોતા ન હોય, આપણા જીવનના બનાવોને બરાબર રીતે જોતા ન હોય તો આશ્ચર્ય ન આવે, અહોભાવ ન આવે. પણ ક્યારે તમે પ્રેઝન્સમાં રહ્યો ને ત્યારે અહોભાવને આશ્ચર્ય આવે. એટલે અહોભાવને આશ્ચર્ય સ્ટાર્ટિંગ થશે એ પ્રેઝન્સથી થશે, શૂન્યતા. જેટલા તમે શૂન્ય રહ્યો ને એટલા તમે પ્રકૃતિનું જે ફેક્ટ છે ને, પ્રકૃતિ જે છે એને આપણે સમજી શકશું. એટલે ઓમ આત્માનો સ્વભાવ છે, વિસ્મયતા છે ને એ આત્માનો સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ નથી. વિસ્મય આત્માનો